લોકોને 6000 કરોડનો ચૂનો ચોપડનાર મહાઠગ ભૂપેન્દ્ર ઝાલા હવે ધરપકડથી બચવા હવાતિયા મારવાના શરૂ કર્યા છે। ભૂપેન્દ્ર ઝાલાએ અમદાવાદ જિલ્લા ગ્રામ્ય કોર્ટમાં આગોતરા જામીન અરજી કરી છે। મહાઠગે અરજીમાં કોઈ કૌભાંડ આચર્યું જ ન હોવાની શેખી મારી છે। ખોટી ધરપકડ થવાની શક્યતા વ્યક્ત કરી છે। કૌભાંડ સામે આવ્યા બાદ ભૂગર્ભમાં ઉતરી જનાર મહાઠગે હવે પોલીસ તપાસમાં સહકાર આપવાની તૈયારી બતાવી છે। કોર્ટ જે શરતોએ આગોતરા જામીન આપે તે શરતો પાડવા પોતે તૈયાર છે, તેથી આગોતરા જામીન આપવી જોઈએ તેવી રજૂઆતો કરી છે। ગ્રામ્ય કોર્ટે તપાસ અધિકારી અને સરકારી વકીલને નોટિસ પાઠવી છે અને આવતીકાલે સુનાવણી હાથ ધરાશે। આવતીકાલે તપાસ અધિકારી આરોપીની જામીન અરજી સામે એફિડેવિટ ફાઇલ કરશે। લોકોને 6000 કરોડનો ચૂનો ચોપડનાર મહાઠગ ભૂપેન્દ્ર ઝાલા હવે ધરપકડથી બચવા હવાતિયા મારવાના શરૂ કર્યા છે। ભૂપેન્દ્ર ઝાલાએ અમદાવાદ જિલ્લા ગ્રામ્ય કોર્ટમાં આગોતરા જામીન અરજી કરી છે। મહાઠગે અરજીમાં કોઈ કૌભાંડ આચર્યું જ ન હોવાની શેખી મારી છે। ખોટી ધરપકડ થવાની શક્યતા વ્યક્ત કરી છે। કૌભાંડ સામે આવ્યા બાદ ભૂગર્ભમાં ઉતરી જનાર મહાઠગે હવે પોલીસ તપાસમાં સહકાર આપવાની તૈયારી બતાવી છે। કોર્ટ જે શરતોએ આગોતરા જામીન આપે તે શરતો પાડવા પોતે તૈયાર છે, તેથી આગોતરા જામીન આપવી જોઈએ તેવી રજૂઆતો કરી છે। ગ્રામ્ય કોર્ટે તપાસ અધિકારી અને સરકારી વકીલને નોટિસ પાઠવી છે અને આવતીકાલે સુનાવણી હાથ ધરાશે। આવતીકાલે તપાસ અધિકારી આરોપીની જામીન અરજી સામે એફિડેવિટ ફાઇલ કરશે।